આપણા દેશમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ દાલ પોપ્યુલર છે. એમાં નોર્થમાં સૌથી વધારે જો પોપ્યુલર દાલ હોય તો એ છે દાલ મખની અથવા તો માં કી દાલ અથવા તો દાલ બુખારા. આજે આપણે બનાવીશું દાલ મખની જે કાળા અડદથી બને છે, જે બહુ જ પોપ્યુલર છે. લેટ્સ મેક ઇટ. દાલ મખની માટે કાળા અડદ લેવાના છે આખા. હવે એમાં જે કાશ્મીરી રાજમા હોય 2 ટેબલ સ્પૂન જેટલા લેવાના છે આટલા, અને ઓવરનાઇટ આવી રીતે નવશેકું પાણી નાખી અને 3 થી 4 વખત ધોઈ લેવાની, અને પછી એને પ્રેશર કુકરમાં ખાલી મીઠું નાખી અને 3 ગણું પાણી મૂકી અને 6 થી 7 વિસલ માટે પ્રેશર કુક કરવાના છે. આ બધું થોડુંક સંતળાઈ જાય અને હલકું બ્રાઉન થાય ત્યાં સુધી જ એને કૂક કરવાનું છે. દાલ મખનીની અંદર મસાલા બહુ જ પ્રિસાઇઝ અને ઘણા લેન્ધી એમાઉન્ટમાં પડે છે, એટલે જ્યાં સુધી આ કૂક થાય છે ત્યાં સુધી આપણે એક પ્લેટ અથવા તો બાઉલમાં બધા જ મસાલા કાઢી લઈશું. સોલ્ટ લેવાનું છે 1 ટેબલ સ્પૂન, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી પાવડર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 1/4 ટીસ્પૂન શુગર, જેનાથી થોડીક જે ટમેટામાં ખટાશ હોય એ બેલેન્સ થશે. કસૂરી મેથી 1 ટેબલ સ્પૂન જેટલી. હવે આ બધા જ મસાલાને આ જે ગ્રેવી આપણે પ્રિપેર કરીએ છીએ એમાં ઉમેરી દેવાના. આ ઢાબા સ્ટાઇલ દાલ મખની તમે પણ બનાવજો અને સીધા પંજાબ પહોંચી જજો.